વસતા ચુનડી ગામના જૈન મહાજનના ભાવિકો ઉમંગભેર ધાર્મિક મહોત્સવમાં જોડાયા. ભુજ તાલુકાના ચુનડી ગામે ભગવાન શ્રી ઋષભદેવ જૈન દેરાસરનું 53મું ધજા મહોત્સવ તેમજ શ્રી હિંગળાજ માતાજીનો ધજા મહોત્સવ ધામધૂમથી યોજાયું હતું. ચુનડી ગામના મુંબઈ વસતા જૈન મહાજનના ભાવિકો ઉમંગભેર ધાર્મિક મહોત્સવમાં જોડાયા હતા. ભગવાન શ્રી ઋષભદેવના 53મા ધજા મહોત્સવમાં દાતા માતૃશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવાર તેમજ અન્ય દાતાઓ પણ સહયોગી રહ્યા હતા. પરમ પૂજ્ય મલય સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય રત્નાકર સાગરજી મહારાજ સાહેબ, સાધ્વી ભગવંતો કુમુદ કિરણ શ્રીજી મહારાજ સાહેબ, દિવ્ય કિરણ શ્રીજી મહારાજ સાહેબ, સાધ્વી વીર વંદના શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં આ ધ્વજા મહોત્સવ યોજાયો હતો. ગંગર પરિવાર તેમજ ગામ લોકોને સાધુ સાધ્વી ભગવંતોએ આશીષ વચનો આપ્યા હતા. હરકચંદભાઈ ગંગર, નેમચંદભાઈ ગંગર, જયંતિભાઈ ગંગર, વિનોદભાઈ ગંગર, રવિભાઈ ગંગર, ચંદ્રકાંતભાઈ માવજી ગંગર, સુરેશભાઈ ધનજી ગંગર, હરિલાલ ગંગર, બિપિનભાઈ ગંગર, પ્રિતેશભાઈ ગંગર સહિતનાઓએ મુંબઈથી ખાસ ધજા મહોત્સવમાં ભાગ લીધો હતો. નિયાણી બહેનો, આમંત્રિત મહેમાનો, ગામના તેમજ પરગામના ગામ લોકો, 52-42 મહાજનના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. વિધિકાર નિલેશભાઈ દેઢિયા ગઢસીસાવાડા અને સહાયક વિધિકાર તરીકે કમલેશભાઈ ગાંધીએ સંગીતમય શૈલીમાં સૌને ભાવ વિભોર કર્યા હતા. ધ્વજા મહોત્સવના કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ વિનોદભાઈ ગંગરે કર્યું હતું. 18 અભિષેક, મહાપ્રસાદ, ધજા મહોત્સવ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં જૈન મહાજનના શ્રાવક શ્રાવિકાઓ, ગંગર પરિવારજનોના, ગામજનોના તેમજ આસપાસના ગામોના ભાવિકો ઉમંગભેર જોડાયા હતા. અમે ચુનડી ગામની અંદર આવ્યા છીએ. ચુનડી ગામની અંદર દેરાસરની જિનાલયની ધજાનો પ્રસંગ હતો. દાદા આદિનાથ પ્રભુની જિનાલયની 53મી વર્ષગાંઠનો પ્રસંગ અને લગભગ 100થી વધારે જેટલા ભાવિકો મુંબઈથી આવ્યા છે. આજે ધજાનો પ્રસંગ થયો અને મુખ્ય દાતા હતા માતૃશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવાર. તો ગઈકાલે બી 18 અભિષેક હતા. ગઈકાલે બી માતાજી હિંગળાજ માતાના બી મંદિરની ધજાનો પ્રસંગ હતો. અને આ જે પરિવાર છે લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવાર, એમના 5 દીકરા, 5 ગામના માટે તો 5 પાંડવ જેવા છે. દેરાસરનું કોઈ બી કામ હોય, ગામમાં રહેતા જૈનો માટે બી આવાસ યોજના, બીજી બધા કામો હોય અને એના સિવાય બી ગામના લોકો માટે બી એટલા સુંદર કાર્યો કરે છે. એમના માટે બી નવા મકાન વગેરે બનાવી આપવાના. અને ખુશીની વાત તો એ કે 2 વર્ષ પહેલાં પણ ગામમાં જે રખડતા ઢોરો હતા, પોતાનું જૈનોનું એક પણ ઘર નહીં કે ગાય નહીં, પશુ નહીં, કંઈ નહીં, પણ છતાં બી ગામના ઢોરો માટે, ચોપગા પશુઓ માટે, ગાય વગેરે માટે લગભગ ગૌશાળા જેવું તૈયાર કર્યું છે, બનાવ્યું છે. અને લગભગ 511 જેટલી ગાયોનું સંચાલન પાલન એ પોતે કરે છે. ગાયોનું દૂધ દોવાનું નહીં, ગાયો દૂધ આપતી હોય તો ઘરવાળા પોતે લઈ જાય, પણ ગાયોને સંભાળવાનું કામ, ગામની સેવાનું કામ આ પરિવાર કર્યો છે. તો અમે અને આખું ગામ આ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ અને પરમાત્માને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ પરિવારને ખૂબ એવી શક્તિ આપે કે ગામના, સંઘના, સમાજના અને લોકસેવાના, જીવદયાના, અનુકંપાના ઘણા બધા કાર્યો એમના હાથે થાય. અને મોટા મારા સાહેબે તો વાત એ કરી કે ખરેખર ચુનડી ગામ માટે આ 5 ભાઈઓની વચ્ચે બી એવો કોઈ પણ દાન વગેરે આપવું તો એકબીજાને પૂછવાની જરૂર પડે નહીં, છે વાત કરીને તરત પાસ થઈ જાય. તો ગામના એ લોકોનો બી આ લોકો પરિવારને એટલો સાથ અને સહકાર છે. આપણને લાગે કે ખરેખર વસુધૈવ કુટુંબકમની ભાવના આ ચુનડી ગામે ગામના જૈનોએ અને બીજા લોકોએ સાથે મળી અને સાકાર કરી છે. તો આવા ગામમાં સંતોને બી વારંવાર આવવાનું મન થાય. અને છેલ્લી વાત એ કહીશ કે 20 વર્ષ પહેલાં બી આ ચુનડી ગામની અંદર 2006માં ઇંગ્લિશમાં અમે ચાતુર્માસ કર્યું છે અને અત્યારે 2026 તો આ ગામની અંદર પણ અમે આવીએ છીએ. અમે બી આવ્યા છીએ, 3 જેટલા સાધુજી ભગવાન બી આવ્યા છે. એટલે ક્યારેક તમે પણ આ ગામમાં પધારજો અને આ ગૌશાળાની મુલાકાત લેજો ને આ દાખલો તમે પણ બીજા લોકોને આપી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ.